ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મિત્તલ મસાલા મેજિક। તો આજે હું તમારી માટે લઈને આવી છું સુરતની ઓળખ અને સુરતની પહેચાન તો સુરતી લોચાની રેસીપી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ। સુરતી લોચો બનાવવા માટે અહીં આપણે ઇન્ગ્રેડિયન્ટનું માપ જોવું ખૂબ જ જરૂરી છે। તો તેના માટે મેં 1 કપ જેટલી આપણે ચણાની દાળ છે એ લઈ લીધી છે અને અહીં મેં 4 ચમચી જેટલી અડદની દાળ લીધી છે અને જે અડદની દાળ જે માપથી લીધી હતી એ જ માપથી આપણે ચોખાના પૌવા મેં લઈ લીધા છે 4 ચમચી જેટલા। હવે આ બધાને સારા પાણીથી વોશ કરીને ધોઈ લઈશું। હવે આ બધી વસ્તુને મેં સરસ રીતે ધોઈ લીધી છે। હવે તેને આપણે એમાં પાણી નાખી અને 3 થી 4 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। બધી વસ્તુમાં આપણે પાણી નાખી દઈશું અને 3-4 કલાક માટે પલળવા દઈશું। હવે 3 થી 4 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે। હવે આપણે તેને હાથથી તોડીએ તો તે એકદમ તૂટી જાય એવી સરસ પલળી ગઈ છે અને આપણી અડદની દાળ પણ સરસ પલળી ગઈ છે અને આપણે ચોખા પૌવા જે આપણે પલાળ્યા હતા એ પણ સરસ પલળી ગયા છે। હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આ બધી વસ્તુ જે આપણે પલાળી રાખી હતી એને બધું આપણે મિક્સરમાં એડ કરી દઈશું। મિત્રો લોચામાં આ પૌવા એડ કરવાથી આપણો લોચો એકદમ સ્મૂથ તૈયાર થશે એટલે પૌવા જરૂરથી એડ કરવા। હવે તેમાં આપણે 1/4 કપ જેટલું ખાટું દહીં લઈ લીધું છે મેં તે આપણે ઉમેરી દઈશું અને એ જ માપથી આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું। હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે થોડીક હળદર પણ એડ કરીશું જેથી એનો કલર સરસ આવે। હવે બધી વસ્તુને આપણે પીસી લઈશું। હવે આપણું બેટર પીસાઈને એકદમ રેડી થઈ ગયું છે તો આપણે જોઈ લઈશું। આ રીતનું સ્મૂથ બેટર આપણે પીસાઈ ગયું છે। ચણાના દાળની કણી ન રહેવી જોઈએ, બે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ બેટરને આપણે એક તપેલીમાં લઈ લઈશું। હવે આ બેટરને આપણે તપેલીમાં લઈ લીધા બાદ આપણે એને 2 થી 3 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લેવાનું છે જેથી તેમાં હવાના કણ ભરાશે અને આપણે આથો આવવાની પ્રોસેસ ઝડપથી થશે। હવે આ બેટર એકદમ સરસ ફેટી લીધું છે મેં 2 થી 3 મિનિટ। હવે તેને આપણે 6 થી 7 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। ગરમ હુંફાળી જગ્યા હોય એવી જગ્યાએ આપણે 5 થી 7 કલાક માટે આપણે તેને રાખી દઈશું। હવે તેને આપણે આ રીતે ઢાંકી અને આપણે 6 થી 7 કલાક માટે આપણે મૂકી દઈશું। અહીંયા 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો આથો સરસ એવો આવી ગયો છે, ખૂબ જ ફૂલીને મસ્ત થઈ ગયું છે। હવે તેને આપણે હલાવી લઈશું। હવે અહીં સુરતની પહેચાન એવો સુરતી લોચો બનાવવા માટે આપણે 2 કપ જેટલું બેટર આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। હવે આપણે સુરતી લોચાનો મસાલો કરી લઈશું। તો તેના માટે મેં અહીં 1 ચમચી જેટલા આદુ મરચા એકદમ વાટીને લઈ લીધા છે તે આપણે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર આપણે પીસતી વખતે જ નાખેલો હતો એટલે આપણે સેજ અમથો નાખીશું અને થોડી ચપટી હિંગ નાખીશું। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણા મસાલા બધા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે ઉપરથી આપણે 1 ચમચી તેલ નાખીશું। તેલ નાખવાથી આપણો લોચો એકદમ સ્મૂથ તૈયાર થશે। ફ્રેન્ડ્સ, તમે મારો આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે સુરતથી જોઈ રહ્યા હોય
તો આપણા સુરતી લોચાને જરૂરથી લાઈક કરજો. હવે મેન પાર્ટ આવે છે જે આપણે જોઈશું. તો આમાં બેટરમાં આપણે કેટલું પાણી એડ કરવું, તો આપણે જે માપથી આપણે બેટર લીધું હતું એ જ માપથી આપણે 2 કપ જેટલું પાણી ઉમેરીશું. આપણે આ બેટરને એકદમ પતલું જ કરવાનું છે, એટલે આપણે લોચો એકદમ સરસ તૈયાર થશે. મેન આપણે આ જ ખૂબી છે કે પાણી કેટલું ઉમેરવું. હવે આપણે લોચાનું બેટર એકદમ સરસ પતલું તૈયાર થઈ ગયું છે. એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતની પતલી જ આપણે રાખવાની છે. હવે તેમાં અમે રેગ્યુલર ઈનો જે આવે છે તે 1 ચમચી જેટલો લઈ લીધો છે, તે આપણે એમાં એડ કરી દઈશું. અને ઈનો એડ કરવાથી આપણું બેટર સરસ એકદમ ફૂલી જશે. મેં અહીં પહેલેથી જ સ્ટીમરને ગરમ કરવા રાખેલું હતું. હવે આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે અને આપણે ડીશ પણ ગરમ કરવી ખૂબ જ અગત્યની છે. એટલે મેં ડીશને પણ તેલથી ગ્રીસ કરી લીધેલી હતી અને આપણી ડીશ પણ બરાબર ગરમ થઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 કપ જેટલું આપણે જે બેટર લીધું હતું, અને આપણે બેટર ઓછું જ નાખવાનું છે, વધારે પડતું આપણે ફૂલાવવાનું નથી, એટલે આપણે માપે જ નાખવાનું છે. હવે તેની ઉપર આપણે મરીનો પાવડર છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને થોડુંક આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. હવે 10 થી 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. હવે આપણે સુરતી લોચો અહીં સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે તેની સાથે સૌ થતી ચટણી બનાવી લઈશું. તો ચટણી બનાવવા માટે મેં અહીં એક મિક્સર જાર લઈ લીધું છે. હવે તેમાં આપણે 1 કપ જેટલા લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું. હવે 2 મેં લીલા મરચાં અહીં લઈ લીધા છે એ આપણે ઉમેરીશું. 1 ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે તે આપણે અહીં ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલું આપણે જીરું લીધું છે, આખું જીરું, એ ઉમેરીશું. 1 ચમચી જેટલો અહીં મેં ફુદીનાનો પાવડર લીધો છે. જો તમારી પાસે ફ્રેશ ફુદીનાના પાન હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને મેં 1 ચમચી જેટલી અહીંયા ખાંડ ઉમેરી દીધી છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને મેં અહીં ખમણ મારી પાસે અવેલેબલ હતા એટલે હું અહીં ખમણના ટુકડા ઉમેરી રહી છું. જો પણ તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સિંગદાણા પણ ઉમેરી શકો છો. અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને સરસ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. લોચા સાથે સર્વ થતી આપણી ગ્રીન ચટણી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે જેના વગર લોચો બિલકુલ અધૂરો છે તેઓ આપણે તેની સાથે મસાલો બનાવી લઈશું. જેના વગર આપણો લોચો બિલકુલ અધૂરો ગણાય છે. તો એની માટે મેં 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર આપણે અડધી ચમચી જેટલો લઈશું. અહીં તમારે સંચળ પાવડર ન લેવો હોય તો તમે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. અને અડધી ચમચી જેટલો આપણે મરીનો પાવડર લઈશું. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. અને આપણે લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે. જેના વગર લોચો બિલકુલ અધૂરો છે. હવે અહીં 10 થી 15 મિનિટ જેવડો સમય થઈ ગયો છે અને હવે આપણે જોઈ લઈશું આપણો લોચો ચડી ગયો છે. તો આપણો લોચો બિલકુલ એકદમ સરસ ચડી ગયો છે. તમે જોઈ શકો છો આપણી છરી એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈશું. હવે તે આ લોચાને આપણે આ રીતના ડીશ ઉપરથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો એટલો સરળ રીતે નીકળી રહ્યો છે આપણો લોચો.
હવે આપણે તેની ઉપર જે મસાલો આપણે બનાવ્યો હતો તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને ઉપરથી આપણે તેલ કરીશું. આપણે ચટણી બનાવી હતી તે ચટણી સાથે આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણો સુરતી લોચો. તો જો મારો આ રેસીપી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને સુરતી તો ખાસ મારા વિડીયોને લાઈક કરજો જ.